નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં। સામાજિક વિજ્ઞાન ધોરણ 9ના ચેપ્ટર 1થી 20 સુધીની પીડીએફ છે એ બની ગઈ છે। જે કોઈને લેવી હોય એ લઈ શકે છે। હું એની વિગત છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તમે જોઈ લેજો। હવે શરૂ કરીએ। રાજ્ય પરીક્ષા બોર્ડ પર આધારિત અભ્યાસક્રમ છે। સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 16 છે। પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ। પ્રશ્ન પહેલો છે, વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે? જવાબ આવશે આબોહવા કહેવામાં આવે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કોઈ પ્રદેશની આબોહવા કેટલા વર્ષોની સરેરાશ પરથી નક્કી થાય છે? જવાબ આવશે 35 વર્ષ કે તેથી વધારે। ત્રીજો પ્રશ્ન છે, વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિને શું કહે છે? જવાબ આવશે હવામાન। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, હવામાનના બદલાવનો આધાર શેના પર રહેલો છે? જવાબ આવશે તાપમાન, દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ અને વાદળો। પાંચમો પ્રશ્ન છે, સમગ્ર દેશનું રોજબરોજનું હવામાન દર્શાવતા નકશા કોણ બહાર પાડે છે? જવાબ આવશે ભારતીય હવામાન ખાતું। છઠ્ઠો પ્રશ્ન છે, ઋતુ પ્રમાણે બદલાતા પવનોને શું કહે છે? જવાબ આવશે મોસમી પવનો। સાતમો પ્રશ્ન છે, મોસમ શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? જવાબ આવશે અરબી ભાષાના મૌસીમમાંથી આવેલો છે। આઠમો પ્રશ્ન છે, ઋતુ પરિવર્તનનું મુખ્ય કારણ શું છે? જવાબ આવશે પૃથ્વીનું ધરીનું નમન। નવમો પ્રશ્ન છે, પૃથ્વીની ધરી કેટલા અંશે નમેલી છે? જવાબ આવશે 23.5 અંશ। 10મો પ્રશ્ન છે, પૃથ્વી કક્ષાની સાથે કેટલો ખૂણો બનાવે છે? જવાબ આવશે 66.5 અંશ। 11મો પ્રશ્ન છે, પૃથ્વીના પર ઋતુઓ કેમ થાય છે? જવાબ આવશે ધરીના નમનને કારણે। 12મો પ્રશ્ન છે, સૂર્યના કિરણો મકર વૃત્ત પર ક્યારે લંબ પડે છે? જવાબ આવશે 22 ડિસેમ્બર। 13મો પ્રશ્ન છે, ભારતમાં સૌથી લાંબી રાત ક્યારે હોય છે? જવાબ આવશે 22 ડિસેમ્બર। 14મો પ્રશ્ન છે, કર્કવૃત્ત પર સૂર્યના લંબ કિરણો ક્યારે પડે છે? જવાબ આવશે 21 જૂન। 15મો પ્રશ્ન છે, ભારતમાં સૌથી લાંબો દિવસ કયો છે? જવાબ આવશે 21 જૂન। 16મો પ્રશ્ન છે, દરિયા કિનારે આબોહવા કેવી હોય છે? જવાબ આવશે સમ પ્રકારની। 17મો પ્રશ્ન છે, દરિયાથી દૂર આબોહવા કેવી બને છે? જવાબ આવશે ખંડીય, એટલે કે ત્યાં છે આબોહવા ખંડીય પ્રકારની હોય છે, ખંડીય વિસ્તારમાં। ત્યાર પછી 18મો પ્રશ્ન છે, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? જવાબ આવશે કર્કવૃત્ત। ત્યાર પછી 19મો પ્રશ્ન છે, ભારતનો દક્ષિણ ભાગ કયા કટિબંધમાં આવેલો છે? જવાબ આવશે ઉષ્ણ કટિબંધ। 20મો પ્રશ્ન છે, ભારતનો ઉત્તર ભાગ કયા કટિબંધમાં આવેલો છે? જવાબ આવશે સમશીતોષ્ણ કટિબંધ। 21મો પ્રશ્ન છે, લદ્દાખના લેહ અને દ્રાસનું શિયાળામાં તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે 45 અંશ સેલ્સિયસ -45 અંશ સેલ્સિયસથી નીચું। ત્યાર પછી 22મો પ્રશ્ન છે, રાજસ્થાનના શ્રીનગર અને અલવરનું ઉનાળાનું તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે આશરે 51 અંશ સેલ્સિયસ। 23મો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ વાર્ષિક વરસાદ ક્યાં પડે છે? જવાબ આવશે મેઘાલયના ચેરાપુંજીમાં આશરે 1200 સેમી। 24મો પ્રશ્ન છે, 24 કલાકમાં મહત્તમ વરસાદ માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે? જવાબ આવશે મોસીનરમ। ત્યાર પછી 25મો પ્રશ્ન છે, રાજસ્થાનના રણ વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે? જવાબ આવશે 10 થી 12 સેમી। 26મો પ્રશ્ન છે, પૃથ્વી પર આબોહવાના પ્રકાર શેના આધારે બદલાય છે? જવાબ આવશે અક્ષાંશ પ્રમાણે। 27મો પ્રશ્ન છે, બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું હોય છે? જવાબ આવશે 111 કિલોમીટર। 28મો પ્રશ્ન છે, વિષુવવૃત્ત પાસે સૂર્યના કિરણો કેવી રીતે પડે છે? જવાબ આવશે લંબ।
29મો પ્રશ્ન છે, ઊંચાઈ વધતા તાપમાન કેટલું ઘટે છે? જવાબ આવશે દર 165 મીટરે 1 અંશ સેલ્સિયસ ઘટે છે. 30મો પ્રશ્ન છે, ભારત કયા પવનોના ક્ષેત્રમાં આવેલ છે? જવાબ આવશે ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનો. 31મો પ્રશ્ન છે, ભૂતકાળમાં દરિયાઈ વેપારમાં કયા પવનોનો ઉપયોગ થતો હતો? જવાબ આવશે વ્યાપારી પવનો. 32મો પ્રશ્ન છે, શિયાળામાં હિમાલયની ઉત્તર તરફ દબાણ કેવું હોય છે? જવાબ આવશે ભારે. 33મો પ્રશ્ન છે, ઉનાળામાં ભારત અને મધ્ય એશિયામાં દબાણ કેવું બને છે? જવાબ આવશે હલકું બને છે. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, દક્ષિણે હિન્દ મહાસાગર પર દબાણ કેવું હોય છે? જવાબ આવશે ભારે. 35મો પ્રશ્ન છે, ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણાય છે? જવાબ આવશે 6. 36મો પ્રશ્ન છે, હવામાન ખાતા મુજબ વર્ષને કેટલા ઋતુઓમાં વહેંચાયેલું છે? જવાબ આવશે 4. કઈ 4 છે તો એ જોવાનું છે. હવે આપણે શીત ઋતુ શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ ઉનાળો માર્ચથી મે, વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, નિવર્તન ઋતુ છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. 37મો પ્રશ્ન છે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી સમયગાળો કઈ ઋતુ કહેવાય? જવાબ આવશે શિયાળો. 38મો પ્રશ્ન છે, સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા ક્યારે પડે છે? જવાબ આવશે 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ. 39મો પ્રશ્ન છે, દિલ્હીમાં શિયાળામાં તાપમાન કેટલું નીચે જાય છે? જવાબ આવશે 10 અંશ સેલ્સિયસ નીચું જાય છે. 40મો પ્રશ્ન છે, અલ્હાબાદ અને કોલકાતાનું તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે અલ્હાબાદનું 16 અંશ સેલ્સિયસ, કોલકાતાનું 18 અંશ સેલ્સિયસ. 41મો પ્રશ્ન છે, સિમલા અને દાર્જિલિંગમાં જાન્યુઆરીનું તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે આશરે 5 અંશ સેલ્સિયસ. 42મો પ્રશ્ન છે, હિમવર્ષા પછી ઠંડી હવા ક્યાં ધસી આવે છે? જવાબ આવશે ઉત્તર ભારતના મેદાનોમાં. 43મો પ્રશ્ન છે, ઊંચાઈ પર વેગવાળી પવનપટ્ટીને શું કહે છે? જવાબ આવશે જેટ સ્ટીમ. 44મો પ્રશ્ન છે, જેટ સ્ટીમની ઝડપ કેટલી હોય છે? જવાબ આવશે આશરે 150 કિલોમીટર પ્રતિ કલાક. 45મો પ્રશ્ન છે, જેટ સ્ટ્રીમના મધ્યમાં વેગ કેટલો હોય છે? જવાબ આવશે આશરે 400 કિલોમીટર પ્રતિ કલાક. 46મો પ્રશ્ન છે, ઉત્તર પૂર્વ મોસમી પવનો ક્યાંથી ભેજ લઈને આવે છે? જવાબ આવશે બંગાળની ખાડી. 47મો પ્રશ્ન છે, આ પવનો ક્યાં વધુ વરસાદ આપે છે? જવાબ આવશે કોરોમંડલ કિનારે. 48મો પ્રશ્ન છે, કમોસમી વરસાદને શું કહે છે? જવાબ આવશે માવઠું અથવા તો કમોસમી વરસાદ. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, અલ નીનો કઈ ભાષાનો શબ્દ છે? જવાબ આવશે સ્પેનિશ. 50મો પ્રશ્ન છે, અલ નીનોને એનો અર્થ શું થાય છે? જવાબ આવશે નાનું બાળક. 51મો પ્રશ્ન છે, વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે તે ક્ષેત્રને શું કહેવાય છે? જવાબ આવશે આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર. 52મો પ્રશ્ન છે, માર્ચથી મે સમયગાળો કઈ ઋતુ કહેવાય? જવાબ આવશે ઉનાળો. 53મો પ્રશ્ન છે, આ સમયમાં સૂર્યના કિરણો કેવી રીતે પડે છે? જવાબ આવશે લંબરૂપે. 54મો પ્રશ્ન છે, દક્ષિણ ભારતનો સૌથી ગરમ મહિનો કયો છે? જવાબ આવશે માર્ચ. 55મો પ્રશ્ન છે, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વધારે ગરમી ક્યારે પડે છે? જવાબ આવશે એપ્રિલ મેમાં. 56મો પ્રશ્ન છે, દિલ્હી અને અલ્હાબાદનું ઉનાળાનું તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે આશરે 34 અંશ સેલ્સિયસ. 57મો પ્રશ્ન છે, મદુરાઈનું ઉનાળાનું તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે 30 અંશ સેલ્સિયસ.
58મો પ્રશ્ન છે કોચીન અને બેંગ્લોરનું ઉનાળાનું તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે 27 અંશ સેલ્સિયસ। 59મો પ્રશ્ન છે નોર્વેસ્ટર શું છે? જવાબ આવશે ગરમ હવામાનમાં આવતો તોફાની પવન। 60મો પ્રશ્ન છે નોર્વેસ્ટરને સ્થાનિક ભાષામાં શું કહે છે? જવાબ આવશે કાલવૈશાખી। 61મો પ્રશ્ન છે ઉનાળામાં ફૂંકાતા ગરમ પવનને શું કહે છે? જવાબ આવશે લૂ। 62મો પ્રશ્ન છે આમ્ર વર્ષા ક્યારે થાય છે? જવાબ આવશે મે મહિનામાં। 63મો પ્રશ્ન છે ભારતમાં 80% વરસાદ ક્યારે પડે છે? જવાબ આવશે જૂનથી સપ્ટેમ્બર। 64મો પ્રશ્ન છે આ ઋતુને શું કહે છે? તો જે જૂનથી સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડે છે એ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે। 65મો પ્રશ્ન છે મે મહિનામાં દબાણ કેવું હોય છે? જવાબ આવશે હલકું હોય છે। 66મો પ્રશ્ન છે મોસમી પવનો ક્યારે ફૂંકાય છે? જવાબ આવશે જૂનથી સપ્ટેમ્બર। 67મો પ્રશ્ન છે મોસમી પવનોના કેટલા ભાગ છે? જવાબ આવશે 2 ભાગ છે। 68મો પ્રશ્ન છે વર્ષા ઋતુનો આરંભ ક્યારે થાય છે? જવાબ આવશે જૂનથી। 69મો પ્રશ્ન છે વરસાદી ઋતુની શરૂઆત કયા રાજ્યથી થાય છે? જવાબ આવશે કેરળ। 70મો પ્રશ્ન છે મુંબઈમાં કેટલો વરસાદ પડે છે? જવાબ આવશે 200 સેમીથી વધુ। 71મો પ્રશ્ન છે પુણેમાં કેટલો વરસાદ પડે છે? જવાબ આવશે આશરે 75 સેમી। 72મો પ્રશ્ન છે બંગાળાની ખાડીના પવનો સૌ પ્રથમ ક્યાં પ્રવેશ કરે છે? જવાબ આવશે પશ્ચિમ બંગાળ। 73મો પ્રશ્ન છે વર્ષા ઋતુમાં કેટલા ચક્રવાત આવે છે? જવાબ આવશે 5 થી 6। 74મો પ્રશ્ન છે વરસાદનો ક્રમભંગ શું છે? જવાબ આવશે કેટલાક દિવસ વરસાદ અને કેટલાક દિવસ વરસાદમાં વિરામ। 75મો પ્રશ્ન છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કઈ છે? જવાબ આવશે ઓક્ટોબર નવેમ્બર। 76મો પ્રશ્ન છે આ ઋતુનું મુખ્ય લક્ષણ શું છે? જવાબ આવશે સ્વચ્છ આકાશ અને વધતું તાપમાન। 77મો પ્રશ્ન છે ઓક્ટોબર હીટને ગુજરાતમાં શું કહે છે? જવાબ આવશે ભાદરવી તાપ। 78મો પ્રશ્ન છે વરસાદ પછી ખેડૂતોને કયો પ્રશ્ન થાય છે? જવાબ આવશે આજીવિકાનો પ્રશ્ન। 79મો પ્રશ્ન છે ભારતીય હવામાન વિભાગની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે 1875 કલકત્તામાં। 80મો પ્રશ્ન છે તેની મુખ્ય કચેરી ક્યાં છે? જવાબ આવશે નવી દિલ્હીમાં। 81મો પ્રશ્ન છે ભારતીય હવામાન વિભાગના કેન્દ્રો ક્યાં સુધી છે? જવાબ આવશે એન્ટાર્કટિકા સુધી છે। તો આ સાથે તમારું 16મું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।